લઈએ. ગ્રામર સેક્શન એટલે આપણા બે સેક્શન ગ્રામરના હોય છે અને તેમાં સેક્શન સી અને સેક્શન ડી 15 માર્કના ગ્રામરના બે સેક્શન. અને તેમાં ગ્રામરનો પહેલો જ ટોપિક એ લોકો આપતા હોય છે, આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. ફંક્શન બિલકુલ નવી આઈટમ નથી. ફંક્શન બિલકુલ નવી આઈટમ નથી. નવમામાં આપણને મોટા ભાગના ફંક્શન આવી ગયા છે. ત્યાર પછી પણ એક તમને લિસ્ટ આપ્યું જ છે, એ ફંક્શન્સનો તમે અભ્યાસ કરીને જ આવ્યા છો. પૂર્ણ વિરામ પૂછતો છું જ નહીં. અને આપણને જે બુક આપવામાં આવી છે તેમાં બધા વાક્યો એઝ ઇટ ઇઝ જે છે એ જ મેં લીધા છે. એટલે હમણાં આપણે બુકની અંદર જ જો ટીક કરીએ તો પણ ચાલી શકે. સાથે સાથે પેન્સિલથી કી વર્ડ્સને અંડરલાઈન કરતા જવાનું છે કે કયા શબ્દના આધારે જવાબ ખબર પડી. કયા શબ્દના આધારે જવાબ ખબર પડી. જવાબ શું આવે એની સાથે જવાબ કેવી રીતે આવે એ પણ ખબર પડવી જરૂરી છે. बराबर. तो चलिए शुरू करते हैं. આઈડેન્ટિફાઈ ધ ફંક્શન. ચેતન ભગત આ જ રીતે બેઠું આપણને નવમામાં પણ પૂછાતું હતું, 10મામાં પણ આ જ રીતે છે. 11-12માં પેટર્ન થોડીક બદલાશે. આ ફંક્શન ખરા તે ઉપર બ્રેકેટમાં આપી દીધેલા હશે, વાક્યો નીચે આપેલા હશે. લઈએ. ચેતન ભગત wrote a nice novel last year. ચેતન ભગત આપણા ઇન્ડિયાનો ટોપ ક્લાસ લેવલના રાઇટરમાં એની ગણતરી થાય છે. એણે લખેલા, દીદી એને બંધ રાખો અત્યારે, આ બાજુ બસ, બહુ સરસ, જો કેટલી સુંદર દેખાય હવે. એણે લખેલી બુક્સ પરથી, બુક્સ બધી પોપ્યુલર થઈ, ત્યાર પછી એના પરથી ફિલ્મો બની. જે ફિલ્મો અહીંયા બેઠેલા એકે એક જણાએ જોઈ છે. એક જણા એની ફિલ્મો જોઈ છે. બધી ફિલ્મો નહીં જોઈ હોય, બટ એકાદ બે તો ડેફિનેટલી જોઈ છે. ચેતન ભગતે એક બુક લખેલી હતી, 3 મિસ્ટેક્સ ઓફ માય લાઈફ. બુક બહુ પોપ્યુલર થઈ, સુપરહિટ થઈ. એના પરથી પછી ફિલ્મ બની કાઈપો છે. અને કાઈપો છે મૂવીથી બોલિવૂડને બે ધુરંધર એક્ટર્સ મળેલા. એક રાજકુમાર રાવ અને બીજો સુશાંત સિંહ રાજપૂત. પછી એણે બીજી એક બુક લખી, 5.1. એના પરથી બોલિવૂડની સુપર ડુપર બ્લોકબસ્ટર ફિલ્મ બની 3 ઇડિયટ્સ. ત્યાર પછી એમણે એક બીજી બુક લખી, 2 સ્ટેટ્સ, ધ સ્ટોરી ઓફ માય લાઈફ, સ્ટોરી ઓફ માય મેરેજ. એના પરથી બોલિવૂડમાં સુપર ડુપર હિટ બ્લોકબસ્ટર ફિલ્મ બની. ફિલ્મનું નામ પણ હતું 2 સ્ટેટ્સ. બહુ જૂની ફિલ્મ નથી. એમાં હીરોમાં અર્જુન કપૂર અને હિરોઈનમાં આલિયા ભટ્ટ. એ તો વળી તો હું ચાલી હવે વળી હું સુપરહિટ, અમે તો ફિલ્મનું નામો નથી સાંભળ્યું બેટા. એ ફિલ્મ 100 કરોડ કમાયેલી હતી, એટલી સુપરહિટ થયેલી. બાકી શું લાગે કે અર્જુન કપૂરની ફિલ્મ 100 કરોડ કમાઈ શકે ખરી? અર્જુન કપૂર કોણ છે તે આ લોકોને ખબર નથી વિચારીને. પછી અત્યારે કયું મૂવી આવેલું હતું પેલું સિંઘમમાં, કે નહીં, કે વિલનની ભૂમિકામાં અર્જુન કપૂર છે, એમાં હીરો તરીકે હતો. બીજી એણે એક બુક લખેલી હતી, હાફ ગર્લફ્રેન્ડ. એના પરથી ફિલ્મ પણ બનેલી હતી, હાફ ગર્લફ્રેન્ડ. એનું એક સોંગ બહુ જબરજસ્ત, અત્યારે વરસાદમાં તો પાછું ચાલતું પણ હશે, રીલ બનાવતા હશે, ये मौसम की बारिश, ये बारिश का पानी. એ સાહેબ આવા ગીતો યાદ નહીં કરાવો, મૂડ બનવા માંડે અમારો. થાય થાય થાય. દીદી મારા બેહણામાં નથી આવેલા, બસ અમુક તો એવા લમણે હાથ દઈને બેઠેલા. રે કેતન સાહેબ બહુ હારા માણા હતા રે, કાં ઉકલે બે જીવતો છો. ચાલજો. એનીવે આપણે ચેતન ભગતની વાત કરતા હતા.
પહેલામાં પહેલું તો રોટ શબ્દ ખબર પડી કે સાહેબ ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. બીજું લાસ્ટ શબ્દ આવે એટલે પાસ્ટ પાસ્ટ જ હોય તો આમાં સી, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ્સ. ચાલજો. દેર આર ક્લાઉડ્સ ઇન ધ સ્કાય, આકાશમાં વાદળો છે. ઇટ મે શબ્દ આપ્યો એટલે શક્યતા દર્શાવે, આવું થાય પણ ખરું, નહીં પણ થાય. શક્યતા, પોસિબિલિટી, ઓપ્શન નંબર એ. આ બધું લખવું કમ્પલસરી છે. પોસિબિલિટી એટલે શક્યતા અથવા સંભાવના. સ્મિત નેવર, પતી ગયું. નેવર આવ્યું એટલે કમ્પ્લેન્સ અબાઉટ હોમવર્ક. ડેઇલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, મોસ્ટલી, સ્કેર્સલી, રેરલી, હાર્ડલી, ફ્રીક્વન્ટલી. આવા બધા શબ્દો આવે એટલે ફ્રીક્વન્સી જ દર્શાવે. ઓપ્શન નંબર બી. ફ્રીક્વન્સી એટલે ક્રિયા ક્યારે ક્યારે થાય છે એને ફ્રીક્વન્સી કહેવાય. નેક્સ્ટ જોઈએ. હી પતી ગયું. સેડ ધેટ આવે, ટોલ્ડ ધેટ આવે એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય કહેવાય. અને એમાં રિપોર્ટિંગ જ આવે, બીજું કંઈ આવી જ નહીં શકે. પ્લીઝ, પતી ગયું. સર તમે જીરીક વાંચીને પતી ગયું પણ શબ્દો આવી ગયો, મેન આપણને કામની વસ્તુ આવી ગઈ એટલે પતી ગયું. પ્લીઝ કીધું એટલે એ વાક્ય રિક્વેસ્ટ નું જ હોય. ઓપ્શન નંબર એ. હાઉ લોંગ, હાઉ લોંગ શબ્દ જે ખરો એ સમયગાળો પૂછવા માટે વપરાય અને સામે સમયગાળા માટે આસ્કિંગ અબાઉટ ડ્યુરેશન. ઓપ્શન નંબર ડી. શબ્દો પકડો. શબ્દો જો વાંચ્યા હશે, લખ્યા હશે, મોઢે કર્યા હશે તો આરામથી જવાબ ખબર પડી જ જશે કે આમાં આ જ આવે. અંડરલાઈન કરવી કમ્પલસરી છે. આ બાજુ કદાચ જે ગુજરાતી મિનિંગ લખ્યા હોય એ લખવા પણ કમ્પલસરી છે, બુકમાં પણ અને નોટબુકમાં પણ. આગળ વધીએ. ચાલતા રહેજો. વોટ ઇઝ યોર નેમ, તમારું નામ શું? સામાન્ય કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે સીકિંગ ઇન્ફોર્મેશનમાં જાય. ઓપ્શન નંબર ડી. સીકિંગ ઇન્ફોર્મેશનની જગ્યા પર સીક એટલે માંગવું, માહિતી માંગી હતી, તમારું નામ શું. આના બદલે ઇન્ક્વાયરી એઝ નેચર પણ હોઈ શકે. ઇન્ક્વાયરી એઝ નટુ કાકા. આઈ વિલ બી ધેર, હું ત્યાં પહોંચીશ. ક્યારે પહોંચશે ભાઈ તું? એટ 10 o'clock. ચોક્કસ ટાઈમ કીધો. ચોક્કસ ટાઈમ એટલે ઇંગ્લિશમાં એને કહીએ સ્પેસિફાઈંગ ટાઈમ. હેલો, હાઉ આર યુ? આઈ એમ ફાઇન, થેન્ક્સ. કેવું છે? એકદમ ફક્કડ, ટકાટક, એક નંબર. તો આ તમારું થઈ ગયું એક્સચેન્જિંગ નાઇસિટીઝ. આ આખું એક જ છે કે ભાઈ? આમાં આવશે બી. એક્સચેન્જિંગ નાઇસિટીઝ, સભ્યતા, શિષ્ટાચાર. કોઈને મળો તો એને પૂછવું જોઈએ કેમ છો, કેવું છે, શું ચાલે બીજું નવા જૂની, મજામાં. અને સભ્યતા કહેવાય, શિષ્ટાચાર કહેવાય. કોઈ આપણે ત્યાં આવ્યું હોય તો આવો, બેસો, ટીવી બંધ કરો પહેલા. હું જો કોઈ વ્યક્તિને ત્યાં જાઉં છું અને જો એનું ટીવી ચાલુ જ હોય તો ચાલો હું નીકળું, 2-3 મિનિટની અંદર હું કે ને કે ઊભો થઈને ચાલ્યા જ કરું. કારણ કે ભાઈ તારે તો ટીવી મહત્વનું છે, મારી કોઈ વેલ્યુ જ નથી, તો પછી મારે ત્યારે ત્યાં બેસવાની જરૂરત જ નથી, નીકળીને ચાલ્યા કરવાનું. અરે ના કે તમે બેસો નહીં, તમે ટીવી જો, પછી હું આવી જઈશ. એટલે પેલો સમજી જાય કે મારે ટીવી બંધ કરવાનું છે. તો આ નાઇસિટીઝમાં જાય.
ઇવન એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝમાં પણ જાય, ફિલિંગ્સ, ઇમોશન્સ, આવું બધું આમાં આવે. આગળ વધીએ, આગળ વધીએ, આગળ વધીએ. પેન્સિલ જરા ચિંતી રાખજો, તમારા જેવી નહીં રાખતા. મેં ગઈકાલે જ કીધેલું હતું કે બુક લઈને આવજો, નહીં આવતે તો ચાલતે. મંથન પતી ગયું સાહેબ, હું પતી ગયું નહીં, હુમ ને હુઝ આપ્યું એટલે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન માં જ જાય. તો સાહેબ અહીં તો ફટસન છે ને. એહો ચાલેલા કે આ પૂરો ટેલેન્ટેડ છે, કોણ બોલો યાર. कितने तेजस्वी लोग हैं हमारे पास. સાહેબ તમને જ કદર નથી, બાકી અમે તો બહુ ટેલેન્ટેડ છીએ. સાચી વાત છે. હાજી લખી આપો. અચ્છા, હુમ ને હુઝ આવ્યું એટલે એ ડિસ્ક્રાઇબિંગ પર્સન માં જ જાય. ઓપ્શન નંબર સી. પછી તો ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર લાસ્ટ વીક. એક વસ્તુ સમજો, પહેલા લાસ્ટ વાળું જ્યારે વાક્ય આપ્યું ત્યારે આપણે પાસ્ટ પણ સામે પાસ્ટ નથી, આ વાક્ય પાસ્ટ એક્શનમાં પણ જાય એટલે એકમાં બબે જવાબ. હા હા. બીજી વસ્તુ વોઝ ડિક્લેર્ડ આપેલું છે, જ્યારે પણ ટુ બી નું રૂપ પ્લસ એની સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 આપેલું હોય ત્યારે એ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં જ જાય. એટલે આમાં આવશે ઓપ્શન નંબર ડી. હુર્રે વી હેવ યસ યસ યસ. નહીં બેટા, કંટ્રોલ, ધબકારા વધી જાય. એક્સપ્રેસિંગ નાઇસિટીઝ. આના બદલે મેં પહેલા પણ કીધું છે, પ્લેઝન્ટ્રીઝ આવી શકે, ફિલિંગ્સ આવી શકે, ઇમોશન લાગણીઓ વ્યક્ત કરી. ચાલતા રહેજો. વિરાટ હેઝ નોટ કમ્પ્લીટેડ હિઝ સેન્ચુરી યેટ. યેટ નો અર્થ થાય હજી સુધી. આ શબ્દ જે ખરો એ ટાઈમ દર્શાવે, સામે ટોકિંગ અબાઉટ ટાઈમ આપેલું છે. ઓપ્શન નંબર બી. સાહેબ એટલે તમને કેવી રીતે ખબર પડે? એ તો ફાઇલ બનાવતી વખતે બધા ઓપ્શન જોઈ લીધા હશે. તમે મને કોઈ પણ ફંક્શન તમારી રીતે ચોપડીમાંથી પૂછો, તમે વાક્ય વાંચશો એટલે હું ત્યાં જ તમને અટકી જા, સામે આ ફંક્શન આપેલું જ હશે. ફિક્સ જ છે બેટા, આવું એટલે આવું. આગળ વધીએ. વાય ડુ યુ યુઝ કોમ્પ્યુટર? તમે કોમ્પ્યુટરનો ઉપયોગ શા માટે કરો છો? તમે મોબાઈલનો ઉપયોગ શા માટે કરો છો? પ્રશ્નાર્થ વાક્ય એટલે સામે ઇન્ક્વાયરી એઝ નેચર અથવા સીકિંગ ઇન્ફોર્મેશન આવું આપેલું જ હોય. ને આ કોઈ પણ બુક લઈ આવો, કોઈ પણ બુકમાંથી તમે લાવો, તમે વાક્ય વાંચશો એટલે હું તમને કહી દેવા ઓપ્શન આપવાની જરૂરત જ નથી. ઓપ્શન આપવાની જરૂરત જ નથી મને. હું તમને કહી દેજો બેટા આમાં આ શબ્દ આપેલો છે, સામે આ ફંક્શન આપેલું છે. ગેરંટી, ગેરંટી. ઇફ, અનલેસ અને અધરવાઇઝ આ ત્રણ શબ્દો આવે એટલે સામે કન્ડિશન આપવાના જ, એના બાપનો છૂટકો નહીં મળે. આઈધર ઓર અને નાઈધર નોર શબ્દ પ્રયોગ કર્યો એટલે સામે ઓલ્ટરનેટિવ ચોઇસ આપવાના જ. વાક્યની વચ્ચે હુ, હુમ ને હુઝ વપરાય એટલે સામે ડિસ્ક્રાઇબિંગ પર્સન હોવાનું ને હોવાનું જ. ગેરંટી. નહીં હોય તો સમજી લેવાનું પેપરમાં બોલ, પણ હશે જ આની ગેરંટી. લેજો આવી ગયું. આ તો ઇન્ક્વાયરી નટુ કાકા આવી ગયું. આઈ મેટ અ મેન. હું એક એવા માણસને મળ્યો હુઝ ફાધર, હુમ ને હુઝ ડિસ્ક્રાઇબિંગ પર્સન આપેલું જ હોય. ગેરંટી. બરાબર. કોઈ પણ વાક્ય કાઢો તમે બુકમાંથી, એકદમ છેલ્લેથી કે ગમે ત્યાંથી કાઢો, વાક્ય વાંચો. હે હા, અબ્બી કે અબ્બી, કોઈ પણ હું આમ જોઈ જાઉં. વાક્ય વાંચો. હા,
કાવ્યા બોલશે ભાઈ પહેલા. બેસ્ટ ઓફ લક એટલે આ સામે નેસેસિટી, પ્લેઝન્ટ્રીઝ, ફિલિંગ, ઇમોશન આમાંનું જ કંઈક હોવાનું. આ ચારે ચાર સમાનાર્થી શબ્દો છે. કંઈક આના પહેલાનામાં પણ મેં લખ્યું. પેલો ધાર્મિક. હા 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 હા. હું પતી ગયું દીદી. ડિસ્ક્રાઇબિંગ પર્સન. કેસા લગા. એ તો સાહેબ તમારે તો એક જ ધંધો ને, એટલે તમારે બીજો કયો ધંધો છે? તમારે આ જ ધંધો છે. બરાબર બેટા. બીજું કઈ, બીજું કઈ, બીજું કઈ, બીજું કઈ. પ્રાચી. શબ્દો આપેલા બોલની એલા બેટા, એકાદ બોલની એલા, મજા આવશે. પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય. સામે ઇન્ક્વાયરીઝ નેચર અથવા સિકિંગ ઇન્ક્વાયરીઝ નેચર જ આપેલું હશે, અથવા સિકિંગ ઇન્ફોર્મેશન. જો ઇન્ક્વાયરીઝ નેચર નહીં આપેલું હોય તો કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ક્વાયરીઝ નેચરમાં જાય. બરાબર. કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય, કોઈ પણ ઉદ્ગાર વાક્ય હોય, એટલા માટે મેં લિસ્ટ પહેલા આપી દીધેલું. યાદ કરો, યાદ કરો. આપેલું કે, આપેલું કે. આ શું છે? આગળ વધીએ આપણે. મૌલિક પતી ગયો સાહેબ, મૌલિક પતી ગયો નહીં, મૌલિક નથી પતી ગયો, પણ યુઝ્યુઅલી આપ્યું. ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, મોસ્ટલી, સ્કેર્સલી, રેરલી, હાર્ડલી, ફ્રીક્વન્ટલી આટલું આપેલું હોય એટલે સામે ફ્રીક્વન્સી ઓફ એક્શન આપવું જ પડે. કે સર જ્યારે પેલું બોલી ગયા ને જરાક પાછા બોલો ને, લાગ્યું બહુ સારું પણ સમજણ કઈ નહીં પડી. થાય થાય થાય. એના 10 રૂપિયા નોખા લેવા. આઈ મેટ માય ફ્રેન્ડ નસીમ. નહીં નહીં, આઈ ક્યાં છે? આઈ તો છે જ નહીં. મીટ માય ફ્રેન્ડ નસીમ. મારા મિત્ર નસીમને મળો. હાય, કેમ છો? તબિયત પાણી? શિષ્ટાચાર, સભ્યતા, નાઇસિટીઝ અથવા પ્લેઝન્ટ્રીઝ. એટલું બધું પ્રેમથી બેટા મને નહીં જોવાનું, આ તરફ જોવાનું. હાજી. હા. હાજી. ઓપ્શન નંબર ડી. મહેતા, મિસ્ટર મહેતા lives near the temple. ક્યાં રે? બંગલે કે પીછે તેરી બે. નહીં આવું કઈ હતું ખરું એમ? બિચારી મરી ગયેલા યાર. આ સોંગ પર જેને ડાન્સ કરેલો સેફાલી ઝરી વાળા કદાચ. લોકેશન બતાવી છે. હાજી, તો આ તો થઈ ગયું. અંડરલાઈન કરતા રહેજો. આઈ કે પતી ગયું નહીં, નથી પૈતું. આઈ કેન આપ્યું છે, સમજો. આ કેન શબ્દ જે ખરો એબિલિટી દર્શાવે, ક્ષમતા દર્શાવે, અથવા તો અહીંયા સ્કિલ પણ આપેલું હોય જેનો અર્થ થાય કૌશલ્ય. કે હું અંગ્રેજી બોલી શકું છું, હું આઈ કેન ડ્રાઈવ અ કાર, તો એ સ્કિલ છે. આઈ કેન સ્વિમ ઇન ધ રિવર, સ્કિલ છે, કૌશલ્ય છે. પણ અહીંયા એ લોકો સામે તો એવું આપ્યું જ નથી. અહીંયા આપ્યું છે આઈધર ઓર, નાઈધર નોર. આ બે આઈટમ આપી છે, એના આધારે આપણે ઓલ્ટરનેટિવ ની વાત કરીએ. હાઉ લોંગ પહેલા પણ આવી ગયું છે. હાઉ લોંગ નો અર્થ થશે કે સમયગાળો. અને જ્યારે સમયગાળાની વાત હોય ત્યારે ડ્યુરેશન. ઓપ્શન નંબર સી. પહેલા પણ આ તરફ લખ્યું હતું, ડ્યુરેશન એટલે સમયગાળો. વુડ યુ સ્વિચ ઓન ધ ટીવી? શું મહેરબાની કરીને તમે જરા ટીવી ચાલુ કરશો? સાહેબ આમાં પ્લીઝ શબ્દ નથી, પણ એ વુડ યુ થી જ્યારે વાક્ય ચાલુ થાય ત્યારે એ રિક્વેસ્ટના ફોર્મમાં જાય. ઓપ્શન નંબર બી. આમાં વુડ યુ, આ વિનંતી માટે આ શબ્દ પ્રયોગ થાય. થઈ ગયું? ચાલો. એકવીસ વાક્યો અત્યાર સુધીમાં આપણે કરી ચૂક્યા છે. જો મારી ભૂલ નહીં થતી હોય, આ 7મી 1 2 3
4 5 6 7 અને હવે 8મો લેજો. નાઇસ ટુ મીટ યુ. નાઇસ ટુ મીટ યુ એટલે આ જશે તમારું તમને મળીને આનંદ થયો. સભ્યતા, શિષ્ટાચાર, નાઇસિટીઝ, પ્લેઝન્ટ્રીઝ. ઓપ્શન નંબર બી. સાહેબ મતલબ આગળ પાછળ કઈ નહીં, બસ આટલું જ. હા ચાલે ચાલે. માય મધર ઓલવેઝ ગેટ્સ અપ અર્લી. ઓલવેઝ, daily, every day, regularly, always, never, sometime, often, generally, usually, mostly, scarcely, rarely, hardly, frequently. આ બધા શબ્દો ફ્રીક્વન્સી દર્શાવે. ઓપ્શન નંબર સી. વી મે શબ્દ જે ખરો એ શક્યતા અથવા તો સંભાવના દર્શાવે. લેકિન, કિંતુ, પરંતુ, બંધુ સાથે નેક્સ્ટ વીકની વાત કરી છે. અને જ્યારે નેક્સ્ટ વીકની વાત આવે તો આ જે ખરું એ ફ્યુચર ભવિષ્યકાળ દર્શાવે. હવે સામે જોવાનું, ફ્યુચરની વાત નથી આપી, પોસિબિલિટી એટલે કે શક્યતાની વાત આપેલી છે. ઓપ્શન નંબર એ. હજુ કેવું છું લખતા રહેજો. આ જ બધા શબ્દો પરથી બાકીના જવાબો પણ ખબર પડશે. આવું આપ્યું એટલે આવું જ. લઈએ બીજા હજુ 3 પેરેગ્રાફ મને જોવાની ઈચ્છા છે. 3 થી 4 પેરેગ્રાફ બોક્સ ટેબલ આવે. આઈ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુએન્ટલી. કેન શબ્દ શક્તિ, શક્તિ તો સમય જાય, શક્તિ અહીંયા નથી રહેતા આપણે, પણ સ્કિલ ઇંગ્લિશમાં જ લઈએ. સ્કિલ અથવા એબિલિટી દર્શાવે. કેવી રીતે ઇંગ્લિશ બોલી શકું છું? જો વાક્યના એન્ડમાં એલવાય વાળો આવો કોઈ એડજેક્ટિવ આપેલું હોય તો આ જે ખરું તે મેનરમાં જશે. હવે સામે જોવાનું એબિલિટી આપેલું છે. ઓપ્શન નંબર બી. આમાં આવશે ઓપ્શન નંબર બી. પીપલ યુઝ્યુઅલી ઈટ વિથ રાઈટ હેન્ડ. લોકો સામાન્ય રીતે જમણા હાથે ખાતા હોય. Usually, daily, every day, regularly, always, never, sometime, often, generally, usually, mostly, scarcely, rarely, hardly, frequently. ચોથી વખત બોલો કે પાંચમી વખત? આ જે ખરું ફ્રીક્વન્સીમાં જાય. ગેટ વેલ સૂન ડિયર. સભ્યતા, શિષ્ટાચાર. ઇમોશન શબ્દ એ લોકોએ પહેલી વખત પ્રયોગ કર્યો. હું તો ઓલરેડી કોઈ એક સ્લાઇડમાં લખી જ ચૂક્યો છું. હું ઓલરેડી યસ અહીંયા મેં ફિલિંગ શબ્દ લખેલો જ હતો. ફિલિંગ અને ઇમોશન. સર તમે કેટલી સ્લાઇડ તૈયાર કરી છે? બેટા ઘટે તો જિંદગી ઘટે, બાકી સ્લાઇડ નહીં ઘટવી જોઈએ. नहीं એવું नहीं है, ये कुछ ज्यादा हो गया. ओके डन. ચાલો હાજી નેક્સ્ટ જોઈએ. Could you help me in doing this sum? બાકી રહી ગયું. ઓકે લેવો ને. ઓકે ઓકે. Could you, would you ની જગ્યા પર અહીંયા could you આપ્યું છે. આ શબ્દો જે ખરા એ રિક્વેસ્ટ એટલે કે વિનંતી માટે વપરાય. સામે વિનંતી વિનંતી. ઓપ્શન નંબર બી. હાઉ મેની સંખ્યા પૂછી છે કે હાઉ મેની લડ્ડુસ દસ ડોક્ટર હાથી ઈટ. ડોક્ટર હાથી કેટલા લાડુ ખાય છે? સંખ્યા પૂછી એટલે આસ્કિંગ અબાઉટ નંબર. ઓપ્શન નંબર સી પર આપેલું છે બેટા. ધો પતી ગયું, પતી ગયું. સાહેબ હું પતી ગયું? though, although, even though, even if, however, as, in spite of, but, yet, still. આ શબ્દો જો આપ્યા હોય 12 થી 13 શબ્દો. though, although, even if, however, as, in spite of અને despite 8 શબ્દો થયા. but, yet, still 11 શબ્દો. આ જો આ બધા શબ્દો આપેલા હોય તો એ કોન્ટ્રાસ્ટ જ દર્શાવે, વિરોધાભાસ. જો કે મોના વોકડ ફાસ્ટ, જો કે મોના ઝડપથી ચાલી. શી મિસ ધ બસ, તો તેમ છતાં પણ એ બસ ચૂકી ગઈ. નહીં ચૂકવું જોઈએ, ઝડપથી ચાલી તો બસ પકડાવી જોઈએ, પણ નહીં એવું નહીં થયું, ઊંધું થયું કંઈ. નેક્સ્ટ જોઈએ.
મોહિત વિલ ભવિષ્યકાળ આપ્યો છે, ફ્યુચર એક્શન આવી શકે. મીટ મિસ્ટર શાહ એટ, અહીંયા તમને કીધી છે, આ તમને લોકેશન દર્શાવી, જગ્યા દર્શાવી, અને સાથે સાથે એટ 10 વાગે આ તમને ટાઈમ પણ દર્શાવ્યો. ઓપ્શન નંબર સી, સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ લોકેશન. થેન્ક્સ અ લોટ ફોર યોર વેલ્યુએબલ ગાઈડન્સ, તમારા કિંમતી મૂલ્યવાન માર્ગદર્શન બદલ તમારો આભાર. યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ઇટ ઇઝ ઓકે. સભ્યતા, થેન્ક યુ કીધું, યુ આર વેલકમ કીધું, આ જે ખરું તે નાઇસિટીઝમાં જાય. ઓપ્શન નંબર બી. સમટાઈમ્સ, પતી ગયું બેટા, સમટાઈમ્સ આપી દીધું. છઠ્ઠી વખત, ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, મોસ્ટલી, સ્કેર્સલી, રેડલી, હાર્ડલી, ફ્રીક્વન્ટલી, આટલા શબ્દો આપેલા હોય તો એ ફ્રીક્વન્સીમાં જ જાય. ગયા વર્ષે કદાચ કે ને કે રાઘવ ને નિહાર ને ક્રિશ ને એ લોકો આ પ્રયત્ન કરતા હતા કે આ બધા શબ્દો એ જ સિક્વન્સમાં મોડે કરીને મારી સાથે બોલી શકે, જે સ્પીડમાં હું બોલું છું. મારી સ્પીડ કઈ? ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, મોસ્ટલી, સ્કેર્સલી, રેરલી, હાર્ડલી, ફ્રીક્વન્ટલી, આ સ્પીડ એ લોકોએ પ્રયત્ન કરતા હતા અને ઘણા બધા અંશે સફળ પણ હતા. તો જ 97 આવે એમને. 96 કે 96 કદાચ 96 કે 97, હે 96. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. લઈએ. માય મધર સજેસ્ટેડ મી. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય સેડ આપેલું હોય, ટોલ્ડ આપેલું હોય, આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય કહેવાય. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય એટલે રિપોર્ટિંગ ઇવેન્ટમાં જાય. ધીસ ઇઝ ધ હાઉસ, આ એ જ ઘર છે. ઘરની વાત કરી છે બેટા. જ્યારે વિચ કે ધેટ આપ્યું હોય ત્યારે વસ્તુની વાત કરી, જગ્યાની વાત કરી. હાઉસ એટલે જગ્યાની વાત થઈ ગઈ, માટે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. ડુ યુ યુઝ, આગળ ડુ લખવાનું રહી ગયું છે. ડુ યુ યુઝ ફેસબુક, તમે ફેસબુક વાપરો કે? પ્રશ્નાર્થ વાક્ય. અને કોઈ પણ પ્રશ્નાર્થ વાક્ય એટલે શામાં જાય? ઇન્ક્વાયરી એઝ નેચરમાં જાય. ઓપ્શન નંબર એ. ચાલ લઈએ આગળ. ચાલ, હેવ યુ ગોટ હિઝ મેસેજ, તમને એનો મેસેજ મળી ગયો? પ્રશ્નાર્થ વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. અને પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ક્વાયરી એઝ નેચરમાં જ જાય. રજની સર ઇઝ ધ ટીચર. હુ હુમ કે હુઝ આવે એટલે હુ હુમ કે હુઝ આવે એટલે ડિસ્ક્રાઇબિંગ પર્સન. શું કેવું? શું ખોટું છે? હે, એને બેન ખોટું નહીં કહેવાય. મને નામ નહીં ગમ્યું હોય તો મેં બદલી પણ નાખ્યું હોય. ઓપ્શન નંબર છી નહીં. ડોક્ટર જોશી આસ્ક ધ પેશન્ટ, સેડ આવે, ટોલ્ડ આવે, આસ્કડ આવે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય દેખાય એટલે રિપોર્ટિંગ ઇવેન્ટમાં જ જાય. ઓપ્શન નંબર બી. 13 તાલી 39 વાક્યો અત્યાર સુધીમાં થઈ ચૂક્યા છે. હું 50 મારીને સ્ટોપ કરીશ. ટોપિક પતાવતો નથી, ટોપિક પતાવતો નથી. એનો બીજો ભાગ પણ આપણે જોવાનો છે, બરાબર? એપ્રોક્સિમેટલી 100 વાક્ય તો કરવું ને લઈ યાર. 5-25 તો શું થાય? પછી સેકન્ડ ટેસ્ટ માટે ને બોર્ડ માટે પણ રવા દેવાનું છે ને આપણે. લેજો. મિસ્ટર શાહ ઓલવેઝ, પતી ગયું. ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, એ બધામાં ફ્રીક્વન્સી આવશે. ઓપ્શન નંબર છે. મોટે ભાગે આવું આવે ને ત્યારે ચેક કરજો, નાઇસિટીઝ જ જવાબ આવે છે એ અને બી વાળા વાક્યોમાં. એક્સક્યુઝ મી, સોરી, એટલે આ જશે તમારું નાઇસિટીઝમાં. ઓપ્શન નંબર એ. સ્ટુડન્ટ્સ સ્ટડી, વિદ્યાર્થીઓ ભાઈ અભ્યાસ કરે છે. ફ્રોમ
11 AM ટુ 5 PM આ તમને સમયનો ગાળો બતાવ્યો. અને જ્યારે સમયના ગાળાની વાત હોય ત્યારે ક્યાં છે અલા? નહીં સ્પેસિફાઈંગ. હા ઓકે ઓકે ઓકે, એમાં લોકેશનની પણ વાત કરી છે. તો એ જશે ઓપ્શન નંબર બી માં. સ્પેસિફાઈંગ ટાઈમ, સમય પણ આપ્યો અને લોકેશન પણ આપી. સમય છે, લોકેશન છે, બંને છે. ચાલ. રોહન tries hard but though although even if however as in spite of but yet still આ બધા શબ્દો આવે તો એ કોન્ટ્રાસ્ટમાં જ જાય. વિરોધાભાસ. રોહને ઘણો પ્રયત્ન કર્યો પરંતુ he can't get success, તેને સફળતા નહીં મળી. હાઉ મેની સંખ્યા પૂછે બેટા, અને જ્યારે સંખ્યાની વાત હોય ત્યારે આસ્કિંગ અબાઉટ નંબર. પહેલા પણ કીધું છે વુડ યુ આપેલું હોય, વુડ યુ આપેલું હોય એટલે એ તમારું જશે બેઠું વુડ યુ થી આપણે વિનંતી કરાય એ રિક્વેસ્ટમાં જાય. ઓપ્શન નંબર બી. ઓપ્શન નંબર બી. લેતા રહીએ આગળ. બે પેરેગ્રાફ હજુ જોઈએ એટલે આપણી 50 પૂરી થાય. આ 15મો પેરેગ્રાફ છે. 16મો બેસ્ટ ઓફ લક. બેસ્ટ ઓફ લક કીધું એટલે એ એમાં જ જશે નાઇસિટીઝ અથવા તો પ્લેઝન્ટ્રીઝ, પ્રેઝન્ટ ઇમોશન. ઓકે, શબ્દ પ્રયોગ એ કર્યો છે. માય ગ્રેન્ડ ફાધર ઓફન. ઓફન નો અર્થ થાય ડેઇલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી, મોસ્ટલી, સ્કેર્સલી, રેરલી. આ સાહેબ ખબર છે રેલા યાર, તમારે બોલવાનું હોય. માય ફાધર ટ્રાઈડ હાર્ડ. મારા પપ્પાએ ઘણો પ્રયત્ન કર્યો. લેકિન, કિંતુ, પરંતુ, બંધુ કોન્ટ્રાસ્ટમાં જાય. ઓપ્શન નંબર ચાલજો ભાઈ, ચાલજો ચાલજો ચાલજો. દેવી ઓર સજ્જનો. છેલ્લો પેરેગ્રાફ. વી મસ્ટ. મસ્ટ શબ્દ ગયા વર્ષે પણ આપણે આ ફંક્શન 9મા ધોરણમાં કરાવેલું. આ નેસેસિટી. હલો, નેસેસિટી યસ આપેલું છે. અથવા તો પછી કમ્પલ્શન પણ આપી શકે. કમ્પલ્શન. અને ઓપ્શન નંબર બી પર એ આપેલું છે. ચિલ્ડ્રન સમટાઈમ્સ, ડેઈલી, એવરીડે, રેગ્યુલરલી, ઓલવેઝ, નેવર, સમટાઈમ, ઓફન, જનરલી, યુઝ્યુઅલી. આ વારે વારે બોલ્યા કરે તો યાદ રહી જ જાય ને વારે. એમાં હું ટા નવાઈ ની ટા એ જ કેવું છું, વારે વારે બોલો તો યાદ રહી જશે. વારે વારે બોલો તો યાદ રહી જાય. મને યાદ રહી તો તમને પણ યાદ રહી. મારું તો ખાતું ખાસું ભૂલકણું છે. સમટાઈમ્સ આપ્યું. ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી, ફ્રીક્વન્સી. ઓ ગોડ, આઈ વિલ બી લેટ અગેન. ઓ ગોડ, આ શબ્દ જે ખરું એ ઇમોશન કે ફિલિંગ દર્શાવે. હજુ આપણે આના બીજો રાઉન્ડ કરવાનો છે. આનો બીજો રાઉન્ડ આપણે કરવાનો છે. એટલે એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને નોટબુકમાં લખવું કમ્પલસરી છે, ભૂલાય નહીં. ઓકે, ટાટા, બાય બાય, સી યુ.